આજે તો આપણે પુડલા બનાવવાના છે. તો આ ખીરું બનાવ્યું છે અને હવે પછી રોઢીમાં તેલ નાખશું. તેલ નાખી દીધું છે. પછી એમાં આપણે ખીરું નાખશું. તો આ છે મકાઈના પુડલા. જો અટાણે સીઝન છે મકાઈની, તો મકાઈના કાલે ભજીયા ખાધા હતા, આજે પુડલા ખાધા છે. તો કોમેન્ટમાં કહેજો કેવા મારા પુડલા બન્યા છે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.